અનેક મહત્વના સમાચારો પર નજર કરીએ તો સોમાભાઈ પટેલ ફરી એક વખત ભાજપમાં જોડાયા છે। અગાઉ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ કોંગ્રેસમાંથી બળવો કરીને પક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ સોમાભાઈ ગાંડાએ ફોર્મ પરત ખેંચીને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું અને ભાજપમાં જોડાયા હતા। ત્યારબાદ તેમણે પોતે પણ ભાજપથી છેડો ફાડ્યો હોવાની વાત કરી હતી। ત્યારબાદ આજે ફરી એક વખત ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્ય અને સાંસદ સોમાભાઈ પટેલ CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરીને વિધિવત રીતે ફરી એક વખત ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। કે હું ભાજપ અને જનસંઘમાં 45 વર્ષ કામ કર્યું છે, એટલે હું મારા ઘરમાં આજે પાછો આવું છું। પણ એક જ કારણ કે જે માટે અમે લડતા હતા એ મોદી સાહેબે બધા મુદ્દા પૂર્ણ કર્યા। અમે માથે ઈંટો લઈને ફરતા હતા કે અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની, આજે અયોધ્યામાં મંદિર થઈ ગયું, કોઈ કમિટમેન્ટ નહીં। હું મારા ઘરમાં પાછો આવવા માટે કમિટમેન્ટ ના હોય। 2 મિનિટ આપી દો, 2 મિનિટ આપો। 45 વર્ષ